હવે રિસેસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ ફળ ખાય છે તે જોઈને આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર? ચાલો હવે તમારે આ ચિત્રની અંદર જોવાનું છે. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? ગણી નાખો તો. ખૂબ સરસ. ચાલો આમાં કેટલા વિદ્યાર્થીઓ સફરજન ખાય છે? 2. કયું ફળ સૌથી વધારે વિદ્યાર્થીઓ ખાય છે? જુઓ તો આમાં. કેળા. કેટલા વિદ્યાર્થીઓ ખાય છે? 5 વિદ્યાર્થીઓ ખાય છે. અને કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાય છે? વેરી ગુડ. ચાલો સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા જામફળ ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધારે છે કે ઓછી છે? ઓછી છે. કેટલા વિદ્યાર્થીઓ જામફળ ખાય છે? 3. અને સફરજન? તો પછી જામફળ ખાતા વિદ્યાર્થીઓ કરતાં સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઓછી છે? 1. ખૂબ સરસ. ચલો કેળું ખાતા હોય ને એવા વિદ્યાર્થીઓની સંખ્યા કહેશો મને? કેટલા વિદ્યાર્થીઓ કેળું ખાય છે? 5. અને એક જ વિદ્યાર્થીને પસંદ હોય ને એવું ફળ કયું છે? કીવી. વેરી ગુડ. ચલો કીવી કરતાં સંતરાની સંખ્યા વધારે છે કે ઓછી? વધારે છે. ચાલો ડીશમાં જુઓ તો ડીશમાં રહેલા કેળાની સંખ્યા કેટલી છે? 8. અને સફરજન? 3. જો 2 બાળકો ખાય છે એની સાથે 3 છે. હને? તો ડીશમાં રહેલા કેળાની સંખ્યા કરતાં સફરજન કેટલા ઓછા છે? 5. અને ડીશમાં રહેલા કેળાની સંખ્યા કરતાં ડીશમાં રહેલા સફરજનની સંખ્યા કેટલી ઓછી છે? 7. બરાબર છે, 7 ઓછા છે. ચાલો હવે આપણે અહીંયા પ્રશ્નના જવાબ લખીશું. સંતરા ખાતા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 2. લખી દો. સફરજન કેટલા વિદ્યાર્થીઓ ખાય છે? 2. કીવી? 1. જામફળ? 3. અને કેળા? 5. ખૂબ સરસ. ચિત્રમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 13. લખી દો. કેટલા વિદ્યાર્થીઓ સફરજન ખાય છે? 2. ખૂબ સરસ. કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાય છે? કેળા. લખો ત્યારે. કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાતા દેખાય છે? કીવી. ચલો સફરજન ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા જામફળ ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે કે ઓછી? ઓછી. તો લખો. કેળું ખાતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. તો લખો ત્યારે 5. અને એક જ વિદ્યાર્થીને પસંદ હોય તેવું ફળ કયું છે? કીવી. લખી દો. ખૂબ સરસ. હવે પછીની જે પ્રવૃત્તિ છે તેમાં વર્ગ શિક્ષક વિદ્યાર્થીઓને રંગપૂર્ણિનું કાર્ય આપે છે અને તમારે પણ અહીંયા રંગપૂર્ણી કરવાની છે. અહીંયા જે 2 ટપકાવાળા પતંગિયા છે એની અંદર પીળો રંગ પૂરવાનો, 6 ટપકાવાળા પતંગિયામાં ભૂરો રંગ, 4 ટપકાવાળા પતંગિયામાં લીલો રંગ અને 8 ટપકાવાળા પતંગિયામાં કેવો રંગ કરવાનો છે? લાલ રંગ કરવાનો છે. અને એ પ્રમાણે તમે બધાએ રંગ પણ કરેલા છે. બરાબર? હવે તમે આ ચિત્ર જુઓ અને પછી હું પૂછું એ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. ચાલો આ ચિત્રની અંદર તમને કુલ કેટલા પતંગિયા દેખાય છે?
દસ 10. ચાલો 2 ટપકાવાળા પતંગિયા કેટલા છે? 3 કેટલા ટપકાવાળા પતંગિયાની સંખ્યા સૌથી ઓછી છે? 6 એ પતંગિયામાં કયો રંગ પૂરેલો છે? પૂરો ચાલો 6 ટપકાવાળા પતંગિયા કરતા 2 ટપકાવાળા પતંગિયા કેટલા વધારે છે? 2 તમને કેટલા ટપકાવાળું પતંગિયું સૌથી વધારે ગમ્યું? પીળો પીળું. ભવ્યભાઈ તમને? પૂરું ભૂરું. સોનલબેન તમને કયો રંગ છે બેટા? હા, અને આયશાને લાલ લાલ વાળું ગમ્યું. ખૂબ સરસ. ચાલો ભૂરા રંગના પતંગિયા કરતા લાલ રંગના પતંગિયા કેટલા વધારે છે? 2 વેરી ગુડ. અને કયા કયા રંગના પતંગિયાની સંખ્યા એક સરખી છે? લાલ લીલો પીળો ખૂબ સરસ.